નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આગળ આપણે કુટુંબ કે જે સામાજિક સંસ્થાઓમાં અગત્યનો ભાગ ભજવે છે એ કુટુંબ વિશેની આપણે માહિતી મેળવી. હવે પછીથી જોવાનો હોય તો આપણે લગ્ન સંસ્થા કઈ રીતે અગત્યની બની રહે છે એ બાબતોની સ્પષ્ટતા જોઈએ. તો કહી શકાય કે લગ્ન સંસ્થા એ વ્યક્તિને સામાજિક રીતે કઈ બાબતો શીખવી રહે છે. તો આપણે કહીએ કે અગાઉ કે જે કુટુંબ વિશેની માહિતી કે કુટુંબમાં કેવી રીતે વ્યક્તિ રહે છે, કુટુંબના સંબંધો કેવા પ્રકારના રહેલા છે, આવી દરેક બાબતોની સમજૂતી મેળવી. તો લગ્ન સંસ્થાની પણ આપણે ચર્ચા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના મુદ્દાઓમાં કુટુંબ સંસ્થા વિશે ચર્ચા કરી, પરંતુ લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા સાથે સંકળાયેલી મહત્વની સંસ્થા છે. તો જોઈ શકાય કે કુટુંબ સંસ્થા વિશેની આપણે ચર્ચા જોઈ. હવે લગ્ન સંસ્થા પણ એ શું થયેલી છે તો કુટુંબ સંસ્થા સાથે જ સંકળાયેલી છે અને એની સાથે એ શું ધરાવે છે તો કે મહત્વ ધરાવે છે. તેથી હવે આપણે લગ્ન સંસ્થા વિશે ચર્ચા જોઈએ. તો કહી શકાય કે લગ્ન કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું કહી શકાય છે. લગ્ન એ શું કહી શકાય છે તો કે કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયા તરીકે ઓળખવામાં આવે છે. વિભિન્ન સમાજોમાં સામાજિક આદર્શો છે અને મૂલ્યોમાં વિવિધતા હોવાથી લગ્નના હેતુઓ અને સ્વરૂપોમાં પણ તફાવત જોવા મળે છે. તો લગ્ન એ કુટુંબ સંસ્થાનું પણ પ્રથમ પગથિયું માનવામાં આવે છે અને વિભિન્ન સમાજો પોતાના આદર્શો અને મૂલ્યોમાં વિવિધતા હોવાથી લગ્નના હેતુઓ અને સ્વરૂપોમાં પણ તફાવત જોવા મળે છે. એટલે કે અલગ અલગ રીતે દરેક સમાજ એની વિવિધતા પ્રમાણે એ લગ્ન અથવા તો એ હેતુઓને સાકાર કરે છે. અલગ અલગતા જોવા મળે છે, પરંતુ એ રહેલું છે એ ચોક્કસ પ્રમાણે કહી શકાય છે. અહીંયાથી આગળ આપણે લગ્નનો અર્થ અને એ માટેની માહિતી મેળવીએ. તો લગ્નનો અર્થમાં લગ્ન સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. તો કહી શકાય કે લગ્ન છે ને એ વિશિષ્ટ પ્રકારનો સંબંધ રહેલો છે સ્ત્રી અને પુરુષ બંનેનો, જેમાં જાતીય સંબંધો સમાજ માન્ય અને કાયદેસર રીતે માન્ય થયેલા હોય છે અને એમાં જાતીય સંબંધોને કાયદેસર રીતે સ્વીકારવામાં આવે છે. એની સાથે સમાજશાસ્ત્રી જોન્સન જણાવે છે કે લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશી પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. એવું સમાજશાસ્ત્રી પણ કહે છે કે લગ્ન દ્વારા જે સ્ત્રી અને પુરુષ પોતે સંબંધથી પ્રવેશે છે અને એ બંને સામાજિક અનુમતિ મેળવે છે. વેસ્ટર્ન માર્ક જણાવે છે કે લગ્ન એક વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે. વેસ્ટર્ન માર્કનું કહેવું છે કે લગ્ન એક કે વધારે પુરુષોનો કે એક કે વધારે સ્ત્રીઓ સાથેનો શું રહેલો છે તો કે સંબંધ રહેલો છે. તો જેનો સમાજના રિવાજો કાયદાનો દ્વારા સ્વીકારવામાં આવે છે અને આ સમાજના રિવાજોને કાયદાથી શું થયેલું છે તો કે સ્વીકારવામાં આવેલા છે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનાર બાળકોના પારસ્પરિક હક્કો અને ફરજોનો સમાવેશ થાય છે અને આ સાથે જે આ બંનેના જે પણ વ્યક્તિઓ રહેલા છે એનાથી થનારા બાળકો કે જે શું થયેલા છે તો કે પારસ્પરિક સંબંધ રહે છે, એકબીજાને એ ફરજોનો સમાવેશ થાય છે. લગ્ન સંબંધોની સાથે કેટલીક ફરજો અને હકો પણ જોડાયેલા છે, કેટલીક ફરજ પણ રહેલી છે, કેટલાક હક પણ જોડાયેલા છે. તો લગ્ન સંસ્થા પણ એક શું થયેલી છે તો કે વિભિન્નતા જોવા મળે છે, પરંતુ સામાજિક આદર્શો અને મૂલ્યો સાથે એમાં તફાવત હોવાની સાથે સાથે એને સ્વીકારવામાં આવેલું છે. જોન્સન નામના સમાજશાસ્ત્રીએ લગ્નમાં સ્ત્રી અને પુરુષના જે સ્થાયી સંબંધોની ચર્ચા કરવામાં આવેલી છે. વેસ્ટર્નના મત મુજબ તો લગ્ન એક કરતાં વધારે સ્ત્રી કે પુરુષ સાથેના સંબંધોથી શું થયેલું છે તો કે બંધાવવામાં આવે છે અને બાળકોનો પારસ્પરિક હક એમાં હક અને ફરજો રહેલા છે. તો કહી શકીએ કે લગ્ન એ એની સાથે એ બંને એકબીજાના સામાજિક સંબંધોથી જોડાયેલા રહે છે. એ સાથે આપણે આગળ વધીએ તો લગ્નના જે ઉદ્દેશ્યો કે હેતુઓ કેવા પ્રકારના રહેલા છે કે જે શું થયેલા છે તો કે એ લગ્નનો ઉદ્દેશ્ય અથવા તો હેતુ
કયો રહેલો છે. કહી શકાય કે દરેક ધર્મમાં લગ્નનો ઉદ્દેશ્ય ધર્મ, ધાર્મિક ફરજોનું પાલન, પ્રજા સંતતિ પ્રાપ્તિ, રતિ, જાતીય સંતોષ તથા ગૃહ નિવાસનો રહેલો છે. સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતો અને કાયદાનું પાલન કરવામાં આવે છે. ધર્મથી જોડાય છે, ધર્મનું પાલન કરે છે, એટલે કે પ્રજામાંનું સંતતિની પ્રાપ્તિ થાય છે, રતિમાંનો જાતીય સંતોષ, ગૃહ નિવાસ, આવી બધી જ બાબતો એ લગ્નના હેતુઓ છે અથવા તો લગ્નનો ઉદ્દેશ્ય છે. કહી શકીએ કે એ ધર્મ સાથે અથવા તો સંતતિ સાથે અથવા તો જાતીય સંતોષ સાથે દરેક બાબતોનો એ ઉદ્દેશ્ય તરીકે રહેલો છે. સમાજમાં વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતે અને કાયદાનું પાલન કરવાનું રહે છે. યાની સમાજમાં વિવિધ બાબતોને સંતોષવા માટે કાયદાનું શું થઈ શકે છે તો કે પાલન પણ કરવામાં આવે છે. તો આ સાથે આપણે હવે પછીથી જોવાનું હોય ને તો નવો પોઈન્ટ છે લગ્નના પ્રકારો. સાથીની સંખ્યાના આધારે એટલે કે પતિ પત્નીની સંખ્યાના આધારે લગ્નના નીચે મુજબ 2 પ્રકારો પડે છે, જેને આકૃતિમાં નીચે મુજબ દર્શાવવામાં પણ આવ્યા છે. તો સ્પષ્ટ કહી શકાય છે તો કે આગળ વેસ્ટર્ન નામના સમાજશાસ્ત્રીએ કીધેલું હતું કે એક કરતાં વધારે સ્ત્રી અથવા તો એક કરતાં વધારે પુરુષો સાથે પણ શું થયેલા છે તો કે લગ્ન ગ્રંથિથી જોડાય છે. તો એની સાથે આપણે અહીંયા લગ્નના પ્રકારો કે જો 2 પ્રકારોમાં એ આકૃતિ સહિત પણ આપણે શું કરવાના છે તો કે સમજવાના રહે છે. લગ્ન એક સાથી લગ્ન અને બીજું બહુસાથી લગ્ન. તો એક સાથી એટલે કે એક સ્ત્રી સાથે અથવા એક પુરુષ સાથેના લગ્ન કહી શકાય છે. બીજો પ્રકાર છે બહુસાથી લગ્નમાં પણ ફરી પાછા 2 પ્રકાર પડે છે. બહુપત્ની લગ્ન, તો એમાં ભગીની લગ્ન અને અભગીની લગ્ન. અને બહુપતિ લગ્નમાં ભાતૃક્રિય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપતિ લગ્ન કહી શકાય છે. તો અહીંયા આગળ આપણે પ્રકારોમાં 2 જ પ્રકાર છે, એક સાથી લગ્ન અને બહુસાથી. તો બહુસાથીના પાછા વિશેષ 2 પ્રકાર પડે છે. એ 2 પ્રકારોના પણ પાછા અન્ય 2 પ્રકારો પડે છે. તો કહી શકીએ કે પેટા પ્રકારો પાડવામાં આવેલા છે બહુપત્નીના લગ્નના 2 પેટા પ્રકારો કે ભગીની લગ્ન અને અભગીની લગ્ન. બહુપતિ લગ્નના ભાતૃકીય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપતિ લગ્ન કહી શકાય છે. તો અહીંયા આ લગ્ન એ શું થયેલું છે તો કે એના પ્રકારો દ્વારા આપણે એ પ્રકારોની પણ શું થયેલી છે તો કે વિગતે સમજણ પણ અહીંયા આપણને આપવામાં આવેલી છે કે જે કહી શકીએ કે એની સ્પષ્ટતાના આધારે આપણે ઓળખી શકીએ કે જે શું થઈ શકે છે તો કે એક સાથી લગ્ન. તો એક સાથી લગ્ન એ કેવી રીતે સ્પષ્ટ થઈ શકે છે તો કે એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધે જોડાય છે ત્યારે તેને એક સાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. કહી શકાય કે એક સાથી લગ્ન એ કેવી રીતે ઓળખી શકાય છે તો કે એક જ પુરુષ સાથે એક જ સ્ત્રી લગ્ન કરે છે તો એને એક સાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આ એ શું થયેલું છે તો કે આ એ પોતે અલગ રીતે એ પોતાની પસંદગી પ્રમાણેના એક પુરુષ સાથે અને એક સ્ત્રી એક પુરુષ સાથે અને પુરુષ એક સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે તો એને એક સાથે લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનો લગ્ન સંબંધ વિશ્વના મોટાભાગના સમાજોમાં સર્વસ્વીકૃત પણ બનેલો છે. તો કહી શકીએ આપણે કે આ પ્રકારનો જે લગ્ન સંબંધ છે એ મોટાભાગે દરેક સમાજમાં સર્વસ્વીકૃત બન્યો છે તો સ્વીકાર્ય રહેલો છે. હવે બહુસાથી લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક સમયે સમાજમાન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય તો તેને બહુસાથી લગ્ન કહી શકાય છે. બહુસાથી એટલે કે લગ્ન ગ્રંથિથી જોડાનાર સ્ત્રી પુરુષ કોઈ એક કરતાં વધારે હોય છે. સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યામાં એક કરતાં વધારો થાય છે એને બહુસાથી લગ્ન તરીકે ઓળખી શકાય છે. કારણ કે શું થયેલું છે તો કે એમાં વધારો થયેલો છે, માત્ર એક નથી પણ વધારો કહી શકાય છે. તો આને આપણે ક્યાં નામે તો કે એને બહુસાથી લગ્ન તરીકે ઓળખી શકીએ છીએ. તો એમાં પહેલી બાબત છે એ બહુપત્ની લગ્ન કે જે શું થયેલી છે તો કે બહુપત્ની લગ્ન કોને કહી શકાય છે. જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તેને બહુપત્ની લગ્ન કહેવાય છે. બહુપત્ની લગ્ન કે જે શું થયેલી છે તો કે કોઈ પણ એક પુરુષ
એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે તેને બહુપત્ની લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો એ આપણે કહી શકીએ કે એ જે પણ પ્રકારે એ શું થઈ શકે છે તો કે વધારે સ્ત્રીઓ સાથેના લગ્નનો વ્યવહાર રહેલો છે. લગ્ન સાથીની પસંદગીમાં એ સ્ત્રીઓ એ શું થઈ શકે છે તો કે વધારો રહેલો જોવા મળે છે ત્યારે એને બહુપત્ની લગ્ન કહેવાય. બહુપત્ની લગ્નના પણ બે પેટા પ્રકારો કહી શકાય છે. બહુપત્ની લગ્નના પણ એ શું કરવાના રહે છે તો કે બે પેટા પ્રકારો પડે છે. ભગીની બહુપત્નીત્વ, જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પરસ્પર સગી બહેનો હોય છે ત્યારે તેને ભગીની બહુપત્ની કહેવામાં આવે છે. તો આ બહુપત્નીમાં પણ એક પ્રકાર રહેલો છે કે ભગીની બહુપત્ની. ભગીની એટલે કે સ્ત્રીની બહેન જ એ શું થઈ શકે છે તો કે એની સાથે જ એ પુરુષ લગ્ન કરે છે એટલે એ બહુપત્ની પણ બને છે. અને એ કોની તો કે જે એની પહેલાંની પત્ની છે એની એ શું થયેલી હોય છે તો કે બહેન રહેલી હોય છે. તો કે જ્યારે કોઈ એક પુરુષ છે એ લગ્ન સંબંધી જોડનાર સ્ત્રી પરસ્પર શું થયેલી હોય છે તો કે સગી બહેનો હોય છે. એ સગી બહેનોની સાથેનો લગ્નનો વ્યવહાર રહેલો હોય છે તો એને આપણે કહી શકીએ કે એ શું થઈ શકે છે તો કે પરસ્પર એ રીતે જોડાયેલી રહે છે. તો એ પરસ્પરના સંબંધો એ સગી બહેનોના રહેલા છે એટલા માટે આપણે એને બહુપત્નીત્વ અથવા તો ભગીની બહુપત્નીત્વ કહી શકાય છે. એ ઉપરાંત હવે જોવાનું હોય તો કહી શકીએ આપણે કે અભગીની બહુપત્નીત્વ, જ્યારે કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધથી જોનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોતી નથી ત્યારે તેને અભગીની બહુપત્નીત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુપત્નીત્વનો બીજો પ્રકાર આપણે જોવાનો હોય તો કહી શકીએ કે અભગીની બહુપત્નીત્વ. તો અભગીની બહુપત્નીત્વ તરીકે ઓળખવાની થઈ શકે તો કહી શકાય કે જ્યારે કોઈ એક પુરુષ સાથે સંબંધથી કોઈ એ સગી બહેનો નથી પરંતુ એ શું થયેલી છે તો કે અન્યનો સ્વીકાર કરવામાં આવેલો છે, અન્યને પત્ની તરીકે સ્વીકારવામાં આવેલી છે ત્યારે આપણે એને અભગીની બહુપત્નીત્વ તરીકે ઓળખી શકીએ છીએ. અભગીની બહુપત્નીત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જે પણ શું થયેલા છે તો કે પ્રકારોની સ્પષ્ટતા જોઈ કે જે લગ્ન સંસ્થાની સાથે સાથે એના પ્રકારો પણ આપણને સ્પષ્ટ આપવામાં આવેલા છે. એની પ્રકારોમાં બે પ્રકારો પડી શકે છે અને બે પ્રકારોના આધારે એના પેટા પ્રકારોની પણ શું થયેલી છે તો કે ચર્ચા થયેલી છે. તો બે પ્રકારો એ સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે એક સાથી લગ્ન અને બહુસાથી લગ્ન. આ એ શું થયેલા હતા તો કે એ લગ્નના પ્રકારો હતા. જે બહુસાથી લગ્નમાં પણ ફરી બે પેટા પ્રકારો આપવામાં આવેલા હતા કે બહુપત્નીત્વ લગ્ન અને બહુપતિ લગ્ન. તો એમાં બહુસાથીની લગ્નના બે પેટા પ્રકારો, એના પણ ફરી પાછા પત્નીના પણ બે પ્રકારો અને પતિના પણ બે પ્રકારોની સ્પષ્ટતા થયેલી છે. તો એમાં બંનેમાં એ રીતે સ્પષ્ટતા જોવા મળે છે કે એ શું કહી શકાય છે તો કે ભગીની અને અભગીની, કે જે પત્નીઓની બાબતોમાં ભગીની અને અભગીનીની વાત થયેલી છે. એની સાથે સાથે બહુપત્નીત્વમાં જોઈએ તો એ બે રીતે ભાતૃકીય અને અભાતૃકીય સ્પષ્ટતા કરવામાં આવેલી છે. તો આ સાથે એ દરેકની બાબતોને લગ્નના પ્રકારો અથવા તો લગ્નના અર્થને ઓળખા કે જે કુટુંબ વિશેની માહિતીની સાથે સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા રહે છે. લગ્ન ગ્રંથિથી જોડાવાના આધારે એ શું થયેલા છે તો કે સ્ત્રી પુરુષોના સંબંધો એ કાયદેસરના બનતા જોવા મળે છે અને કાયદેસરના બનતા હોવાની સાથે સાથે એ દરેક ઉદ્દેશ્ય કે જે શું થયેલું છે તે ધાર્મિક બાબત હોય, એ ધર્મની બાબત હોય, પ્રજા સંતતિની બાબત હોય કે રતિ અથવા તો જાતીય સંતોષની બાબત હોય, એ દરેક બાબતોનો ખ્યાલ રાખી અને સ્પષ્ટતા મેળવવામાં આવેલી છે. અને એ પ્રકારોને પણ શું થયેલી છે તો કે એની પણ સમજણ આપણે પ્રાપ્ત કરેલી છે. તો કહી શકાય કે આ લગ્ન એક શું થયેલો છે તો કે એક સામાજિક સંસ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે અને સમાજે સ્વીકારેલા જે પણ લગ્નના પ્રકારોના આધારે આ
બાબતોને શું કરવાની છે તો કે સામાજિકતા શીખવે છે. અન્ય વ્યક્તિઓ દ્વારા કે જે સમજણથી અન્ય બાબતો કેવી રીતે સ્પષ્ટ બને છે એની સમજણ શું થયેલી છે તો કે અહીંયા આપણે મેળવેલી છે. તો આ મેળવેલી સમજણના આધારે આપણે લગ્નની બાબતોને સમજી હવે પછીનો પોઈન્ટ છે એ શું થશે તો કે એ આપણે આગળના પીરિયડમાં જોઈશું.